સાચું કહું છું, પંજાબી શાકને ટક્કર મારે તેવી આ મેથીની ભાજી બને છે। એકદમ નવી રીતે મેથીની ભાજી બનાવવા માટે 2 ચમચી જેટલા કાચા સિંગદાણા સાથે 2 ચમચી જેટલા તલ અને 1 ચમચી જેટલું ટોપરાનું છીણ એડ કરી બધી વસ્તુને સાંતળી એક પ્લેટમાં લઈ હલકું ઠંડુ કરી લઈએ। ત્યાં સુધીમાં 2 ચમચા જેટલા તેલમાં એક મોટી સાઈઝનું કાચું બટેટું, અડધો કપ જેટલા વટાણા એડ કરી એને પણ 70% જેટલા સાંતળી લઈએ। બટેટા અને વટાણાને બહાર કાઢી લઈએ। કડાઈમાં બચેલા તેલમાં 2 કપ જેટલી મેથી લઈ લઈએ અને એને પણ સાંતળી લઈએ। મેથીને સાંતળીને બનાવવાથી એનો કડવો ટેસ્ટ બિલકુલ નથી આવતો। તો મેથી સંતળાઈ ગઈ છે તો એને એક બાઉલમાં લઈ ફરી પાછી સેમ કડાઈમાં 2 ચમચા જેટલું તેલ, રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી થોડી લસણની કળીઓ એડ કરી દઈએ। સાથે એક મોટી સાઈઝનું ટમેટું એડ કરી લસણવાળી ચટણી એડ કરી બધી વસ્તુને સાંતળી લઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। શેકેલી બધી વસ્તુને મિક્સર જારમાં લઈ લઈએ અને એમાં 2 ચમચી જેટલા દાળિયા એડ કરી દઈએ। સાથે જ થોડું પાણી એડ કરી આવી પેસ્ટ બનાવી લઈએ। ટમેટા સંતળાઈ જાય એટલે આપણે એમાં મેથી અને વટાણા બટેટા એડ કરી દઈએ। બધું સરસ એવું મિક્સ કરી દઈએ। અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી દઈએ। બનાવેલી પેસ્ટ એડ કરી દઈએ। સાથે થોડું પાણી એડ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ। લાસ્ટમાં થોડો ગોળ એડ કરી દઈએ અને શાકમાંથી તેલ છૂટું પડી જાય એટલે ગરમા ગરમ આપણી અહીંયા નવી રીતે ટેસ્ટી વાળી મેથીની ભાજી તૈયાર છે।